કામદેવે આવીને હિમાલય પર જ્યાં ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે ત્યાં આવીને બધું નિરીક્ષણ કર્યું છે કે અહીંયા ક્યાં બેઠો, ક્યાં હું બેસું અને છુપાઈને ભોળાનાથ પર આ કામના તીર ચલાવું. એવા જ સમયે હિમાલય પણ આવ્યા છે. પોતાની પુત્રીને અર્પણ કરવા માટે ભોળાનાથને કીધું છે કે પ્રભુ ગમે તે કરો પણ મારી દીકરીનો સ્વીકાર કરો, એને સેવામાં રહેવા દો. અરે ત્યારે ભોળાનાથે કીધું છે કે ચાલો કઈ વાંધો નહીં, હું તમારી દીકરીનો સેવા માટે સ્વીકાર કરું છું અત્યારે પૂરતો. અને હિમાલય પોતાના ધામ પર ગયા છે અને આ પુત્રી જે પાર્વતી છે તેમની સખીઓ સાથે માં પાર્વતી અહીંયા સેવામાં છે. થોડો વખત માં સેવા કરે છે ચરણની, કોઈ વાર માં જળ લઈને ભોળાનાથના ચરણોને ધોવે છે, કોઈ વાર શૃંગારમાં ફૂલ ચડાવે છે અને આમ માં પાર્વતી સખીઓ સાથે ભોળાનાથની સેવા કરી રહી છે. અને એવા જ